તો વડોદરા જિલ્લામાં પાલિકાના પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ પર ફરી એકવાર બુલડોઝર ચાલ્યું છે। તો ગોરવા મધુનગર ખાતે વર્ષોથી પ્લોટ પચાવી પાડ્યો હતો। કોર્પોરેશને મદ્રેસા સહિત 17 મકાનોને તોડી પાડ્યા છે। ત્યારે દબાણ તોડતી સમયે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા પણ સર્જાયો હતો। ત્યારે પ્લોટ ખુલ્લો થતાં ફાયર બ્રિગેડ, સ્કૂલ, આંગણવાડી કે સરકારી કચેરી બનશે। જો કે કોંગ્રેસનું રાવત દંપતી દબાણકર્તાઓને બચાવવા માટે દોડી આવી હોય તેવું લાગી રહ્યું હતું। તો ધારાસભ્ય કેયુર રોકડિયાનો તેવો આક્ષેપ છે। તો વોટ બેંકની રાજનીતિ માટે રાવત દંપતી દોડી આવી હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। कोई भी रोड लाइन के सरकारी जमीन पर कोई भी एनक्रोचमेंट है, नदी कांठों में एनक्रोचमेंट है, ये दूर करवा જ જોઈએ। એ ચોખ્ખપણે માનું છું। દબાણો દૂર કરવાની એક પદ્ધતિ હોય અને એમાં જો ગરીબ સ્લમના લોકો હોય, નોટિફાઈડ સ્લમ એરિયા હોય, તો એઝ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઈન એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એ લોકોને મકાન બીજે પાડવીને પછી એ ડિમોલિશન થવું જોઈએ। અહીંયા જે ફાયરનો પ્લોટ છે ત્યાં ફાયર સ્ટેશન પહેલાં બનવાનું હતું, હવે બીજે અન્ય ઠેકાણે બન્યું છે। એ પ્લોટમાં અત્યારે કોઈ પ્લાનિંગ નથી। સાંભળ્યું છે કે બાજુનો પ્લોટ કોઈ મોટા બિલ્ડરે ખરીદ્યો છે અને આ પ્લોટને હેતુફેર કરીને વાણિજ્યમાં કન્વર્ટ કરીને ખરીદવાની વાતો ચાલે છે અને એટલે રાજકીય દબાણમાં ઉતાવળ થાય છે। બાકી ફાળવણી થઈ ગઈ છે મકાનની, એલોટમેન્ટ લેટર આપવા અધિકારી આવે છે। વિધિન 10 ડેઝ એ લોકો સ્વૈચ્છિક રીતે મકાનો ખાલી કરી લે, પછી આ તોડવાનું હોય તો આ ઘર્ષણનો સવાલ ના ઊભો થાય। એક માનવતાની દ્રષ્ટિએ જોઈએ તો 10 દિવસમાં માટે આ લોકોને ઘર પણ ભાડે આપે, 10 દિવસ માટે એમના પર ગરીબ લોકો પર એક્સપેન્સ કેટલો, તો 10 દિવસ પોસ્ટપોન કરવા માટે અમે ડિમાન્ડ કરીએ છીએ કે જ્યાં સુધી એ લોકોને મકાન ફાળવણી ના થાય ને ત્યાં રહેવા ના જાય ત્યાં સુધી ડિમોલિશનને પોસ્ટપોન કરો, પછી ડિમોલિશન કરવામાં કોઈ વિરોધ નથી। દબાણો હતા અને એમાં પણ વિશેષ રૂપે જે અમે આ 24 મીટરની રોડ લાઈન નાખી છે એના કોર્નર પર અને એની બાજુમાં અમારા ફાયર બ્રિગેડનો જે પ્લોટ કરવામાં આવ્યો છે કોર્પોરેશન, એની પર જે દબાણો હતા એ દબાણો દૂર કરવાની કાર્યવાહી પ્રોપર નોટિસો આપીને હાલમાં કોર્પોરેશનના અધિકારી છે, પોલીસનો સ્ટાફ છે, લોકોને સમજાવીને આ તમામ દબાણો આજે દૂર કરી રહ્યા છે। સરકારનો આ પ્લોટ ખુલ્લો થશે તો આ જગ્યા પર ફાયર બ્રિગેડનું પણ આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। રોડ લાઇન ખુલ્લી થશે તો અહીંથી જે ટ્રાફિકની સમસ્યા મધુનગર 4 રસ્તા પાસે છે એનું પણ નિરાકરણ થવાનું છે। તો કોર્પોરેશન દ્વારા આજે આ કોર્પોરેશનનો પ્લોટ પણ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે અને રોડ લાઇન પણ ખુલ્લી કરવામાં આવી રહી છે। આની પહેલાં આપણે 6 મહિના પહેલાં મધુનગરના એક ભાગનું ઓલરેડી ડિમોલિશન થઈ ચૂક્યું હતું, પરંતુ જે આ બીજો ભાગ રહી ગયો એ એમને જે આવાસ નહીં ફાળવવાના કારણે માનવતાનું ધોરણ રાખીને અમે જ કહ્યું હતું કે ભાઈ માનવતાનું ધોરણ રાખો ને આવાસ ફળવાઈ જાય ત્યારબાદ આ ડિમોલિશન કરો, તો એના પછી આ ડિમોલિશન આજે થઈ રહ્યું છે। જે 17 જેટલા યુનિટ અત્યારે દબાણમાં છે, પરંતુ વર્ષોથી તેઓ અહીં રહેતા હતા, જેમને વીજના જોડાણ મળ્યા છે, પાણીના જોડાણ મળ્યા છે, તેઓએ અહીંના એડ્રેસના નામથી મતદાન બી કર્યું છે। તો જો ગેરકાયદેસર હતા તો આટલા બધા વર્ષો સુધી તે મોટા કેવી રીતે થયા? આ કદાચ 30, 35, 40 વર્ષથી આ જગ્યા પર આ લોકો વસે છે અને એટલે જ માનવતાનું ધોરણ રાખીને આપણે આ દબાણ ખોલતા પહેલાં એમને પ્લોટોની ફાળવણી પણ ફ્લેટની ફાળવણી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। હવે આ લોકો અહીં વર્ષોથી રહેતા હતા, મીટર મળેલું છે, અહીંના આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડ પણ બની ગયા છે। આ તમામ સરકારી પ્રોસેસ છેલ્લા 35, 40, 50 વર્ષથી રહેતા હોય એ સરકારી પ્રોસેસ છે અને એમને વીજ જોડાણ મળવાથી અથવા તો આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ નીકળી જવાથી એ લોકો આ જગ્યા પરના માલિક થતા નથી।